નેપાળમાં સરકારના તમામ સાંસદોએ સામૂહિક રાજીનામું આપ્યું છે અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે દેશની રાજકીય સ્થિરતા પર મોટું પ્રશ્નચિહ્ન લાગી ગયું છે। આ એક એવું પગલું છે જેણે માત્ર નેપાળ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં રાજકીય વર્તુળોને હચમચાવી દીધા છે। નેપાળી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ડોલ પ્રસાદ આર્યલે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી। તેમણે જણાવ્યું કે સરકારના કામકાજથી નાખુશ થઈને અને જનતાની અપેક્ષાઓ પર ખરી ન ઉતરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આર્યલે કહ્યું કે આ નિર્ણય પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ અને સાંસદોની સર્વસંમતિથી લેવામાં આવ્યો છે। આ રાજીનામા પાછળના કારણો શું છે? રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય સરકારના અસફળ કાર્યકાળ અને આંતરિક વિવાદોનું પરિણામ છે। છેલ્લા કેટલાક સમયથી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા હતા અને આર્થિક નીતિઓ પર પણ સવાલ ઉઠી રહ્યા હતા। આ ઘટના પછી નેપાળમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ ઊભું થયું છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।